રાજકોટના કોઠારિયા મેઇન રોડ પર કચરાવાળા ટીપર વાનમાં લોકો સવાર થયા હોવાનો વિડીયો થયો વાયરલ। કોઠારિયા મેઇન રોડ પર કચરાવાળા ટીપર વાનમાં લોકો સવાર વિડીયોનો વાયરલ થયો છે, જે શહેરમાં ચકચારનું કારણ બન્યું છે। આ ઘટના સામે આવતા સ્થાનિક નાગરિકોએ આ પ્રકારની બેદરકારી પર નારાજગી વ્યક્ત કરી, કારણ કે કચરાવાળા વાહનોમાં મુસાફરોની સુરક્ષા માટે યોગ્ય સુવિધાઓ નથી હોતી। મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક પગલાં લીધા છે। ટીપર વાનના ડ્રાઈવર અને ક્લીનરને ફરજમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને ડ્રાઈવર પર 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। અધિકારીઓએ જણાવ્યું છે કે કચરાવાળા વાહનોનો ઉપયોગ માત્ર કચરાના પરિવહન માટે જ થવો જોઈએ અને માનવ પરિવહન માટે તેનો ઉપયોગ કડક મનાય છે। આ ઘટના શહેરમાં કચરાવાળા વાહનોના દુરુપયોગ અંગેની ચિંતા વધારી છે। નાગરિકોએ માંગ કરી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન આવા કિસ્સાઓને રોકવા માટે સખત પગલાં લે અને ડ્રાઈવર ક્લીનર સ્ટાફને યોગ્ય માર્ગદર્શન આપે। સુરક્ષા નિયમોનું પાલન ન કરવાથી ગંભીર અકસ્માતો થઈ શકે છે, તેથી આવા કિસ્સાઓને ગંભીરતાથી લેવાની જરૂર છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જાહેરને અપીલ કરી છે કે તેઓ કચરાવાળા વાહનોમાં મુસાફરી ન કરે અને જો આવા કિસ્સાઓ નજરે ચડે તો તાત્કાલિક સત્તાવાળાઓને જાણ કરે। આપણી સુરક્ષા આપણા હાથમાં છે અને નિયમોનું પાલન કરીને જ આપણે અકસ્માતો અને અનિચ્છનીય ઘટનાઓથી બચી શકીએ।